દિયોદરના રોટીલા ગ્રામજનોએ જિલ્લા વિભાજનને સમર્થન આપ્યું છે. રોટીલાના ખેડૂતો અને આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. થરાદ જિલ્લો બનતા આસપાસના ગામડાઓને લાભ મળશે. થરાદમાં નર્મદાની નહેર, હોસ્પિટલો આવેલી છે. સાથે પણ કહ્યું કે રોટીલાથી થરાદ માત્ર 20 કિલોમીટર દૂર હોવાથી તેને લાભ મળશે. તો સુઈગામ, ભાભર, લાખણી, ધાનેરા સહિતના ગામોને પણ તેનો લાભ મળશે. ખરેખર વિરોધ પાણી માટે કરવો જોઈએ તેવું ગ્રામજનોએ નિવેદન આપ્યું. થરાદનો વિકાસ થશે તો આસપાસના ગામડાઓની સુવિધા પણ વધશે. ખાસ કરીને સુઈગામ અને વાવ ગામનો વિકાસ થશે. નળેશ્વરી મંદિર અને નડાબેટનો પણ વિકાસ થશે. જિલ્લો બનવાથી થરાદને રેલવેની સુવિધા 100% મળશે તેવો આશાવાદ પણ આ ગ્રામજનોએ વ્યક્ત કર્યો. શંકરભાઈ કર્યું એ સારું કર્યું. જિલ્લા માટે અમારે નજીક છે, બધાને સારું છે. તો લોકો તો વિરોધ કરી રહ્યા છે. એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે. બહુ સારું છે. બાબુ, વર્ષો જૂના તમે એક વડીલ છો અને જિલ્લાની વર્ષોથી માંગ હતી, તેનાથી ખેડૂતોને કેવી ખુશી, શું ફાયદો થશે? પેલા કેવી મુશ્કેલી પડશે? ફાયદો છે, ઘણો સારો છે. બધી વાતે, પાણી વાટે, બીજી વાતે, ખેડૂતો માટે, ડેરી માટે, બધી વાતે સારો છે, ખૂબ સારો છે. એ તો સાહેબ દેશીઓ સારું જ છે. થરાદ એ અમારા માટે શોર્ટ પડે છે. દિયોદર તાલુકાનો બીજા તાલુકાનો વિરોધ તો થશે, પણ બધાને તો કોઈ નજીક ન પડે. અમુકને લંબાવવાનું જ છે. પણ દિયોદર તાલુકા મેન પ્રશ્ન સાહેબ પાણી વાળો છે. કે પાણી વાળો ગમે તે થાય કે નહીં તો અમારા માટે સારું. અમારા તળ ઊંડા છે એ ભરવાની મેન પ્રશ્ન એ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એનાથી અમે ખુશ છીએ કે કારણ કે અમારે અહીંથી પાલનપુર 80 કિલોમીટર દૂર પડતું હતું, બરોબર, અને જવા આવવામાં ગમે તે કોમ માટે તકલીફ પડતી હતી. એનાથી ખુશ છીએ અમે. અને થરાદ જિલ્લો બનવાથી ફાયદો મેન તો એ રહ્યો છે કે દિયોદર બન્યો હોત તો કે અમારે વિરોધ નથી. દિયોદર બન્યો હોત તો રેડી હતું, પણ થરાદ બન્યો એનો અમારો કોઈ વિરોધ નથી. કેમ વિરોધ નથી? કે થરાદ થી નજીક સોઈગામ અને વાવ જે પછાત તાલુકા છે એમનો વિકાસ બિલકુલ હતો નહીં. હવે થરાદ જિલ્લો બનવાથી એમનો વિકાસ પણ સારો એવો થશે. અને વત્તા બીજું જે સોઈગામ થી આગળ નળાબેટ આપણે આવેલું નળેશ્વરી ટેમ્પલ, ત્યાં પણ થરાદ જિલ્લો બનવાથી નળાબેટનો પણ વિકાસ ઘણો એવો સારો એવો થાય છે. કે થરાદ જિલ્લો બનવાથી થરાદને રેલવે મળશે 100%. અને એનાથી અમારે પણ અહીંથી ભારતમાળા રોડ થી થરાદ જવા માટે હેલું પડશે અને થરાદ થી રેલવે મળશે. એનાથી આગળ રાજસ્થાન બાજુ બીજેથી જ્યાં ત્યાં જેનો ટ્રેક મળશે એ બાબતમાં અમે ખુશ છીએ. એમ જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે. જે અમારે પાલનપુર 85 કિલોમીટર જવું પડતું હતું એના કરતા થરાદ અમારે નજીક પણ પડશે અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે. દિયોદર વાળા આંદોલન કરી રહ્યા છે, એનો કોઈ વાંધો નથી. આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ, પાણીની સમસ્યા સર્જાવાની થઈ. ખેડૂતોની મુખ્ય માંગણી પાણીની થઈ, તો પાણીની માંગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ. રાજ્ય સરકારને આપણો મેસેજ આ મીડિયાના માધ્યમથી પાણી માટે પહોંચે એવી આપણી માંગણી છે. આ બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું જે વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ. અમારે દિયોદર થી તમને 20 કિલોમીટર અહીંથી થરાદ પડે છે. અને થરાદની અંદર જો નર્મદાનું નહેર પાણી આવેલું છે, પછી સારી હોસ્પિટલો છે, અને થરાદ છે ને વિકાસશીલ શહેર છે. એટલે અમારા માટે ખૂબ અમને સંતોષ છે. થરાદ જિલ્લો બનાવ્યો એ બદલ ખૂબ ગુજરાત સરકારને ધન્યવાદ પાત્ર છે અને અમને ખૂબ અમે સંતોષ છીએ. તો એક તરફ આંદોલન થઈ રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે, એ વખતે તમારું શું કેવું છે? હવે વિરુદ્ધ તો એવા થાય છે શું છે કે હોય તો સારું કામ કરે અને કોઈ દાડો 100% પ્રોત્સાહન મળતું નથી. આ બનાસકાંઠા જિલ્લામાં આજથી કાયમી માટે છે. એટલે હવે થરા કોંકરેજ કદાચ થોડુંક દૂર પડતું હોય તો એ લોકો વિરોધ કરતા હોય. બાકી તો દિયોદર છે, ભાભર, સોઈગામ, ધોનેરા, થરાદ, વાવ, આ બધા લાખણી, આ બધાને તમને કોઈ હબળો મારી વાત જે આ જિલ્લો થરાદ અલગ બન્યો એમાં બધી આ પડતા તમને ખૂબ સંતુષ્ટ છે.